મને ખાવા હું એક ઘર કોકની પાસે માંગી આવત મને ટાણ મારા દીકરીનું ગોઠવું મારે કેમ ગોઠવું દીકરીનો પ્રસંગ આવે મા મહિનામાં પ્રસંગ આવે શું કરું મારે ન લઈ દઉં તો દુનિયા મેળા મારે તો મા બાપ વગરની દીકરી હતી એટલે મારે હું કરવું છે મને એમ થાય કે મારી દીકરીને મારે સારું કરવું પણ મને રાતથી નીંદર નથી આવતી મારી દીકરી હાટું છે દીકરી કોક ના કર્યા જો તમારું હાથમાં તો મરે સાચી વાત છે. મને અને ઓલા વિડીયામાં કે મને વિડીયામાં દેખાડે બા આ સેટી આ કબાટ આ પલંગ બધું મને દેખાડે પણ માને જીવ પર આખી રાત નીંદર નું આવે હું તો સમજુ ને કે મારી દીકરી કોક નું જોઈ જાય ને મને કહે છે મારે તો લઈ દેવું પણ હું કરું મારે કેનો કર્યાવરનો તે ખાવા પીવાનું જાન જમીન વહી જાય ને તો બસ અરે બીજું કાંઈ ન જોતું તમારે પેટલી વિનંતી છે મને એટલું કરી દો ને તો બસ મારી દીકરીને ગાય દો ઉપાડી દો ને તો તમારી ભલાઈ લક્ષ્મીમાં તમને જાજુ દે પછી લેવો ને તો મારે બસાનું જોરી વારી અને માગીને ખવડાવે પણ મારી દીકરીને હું તમને મારી પાસે ભીખ માંગુ છું કે મારી દીકરીનો દાયદો મને પૂરો કરી દો ને તો બસ એટલે બેનના લગ્ન ના કહું છું મા મહિનામાં લગ્ન છે એટલો મારી દીકરીનો દાયદો એની ભીખ માંગુ છું મારી દીકરી મારે જો મારે બસાનું છે ને વાયલા રહેવું હવે માગી જોરી વારી ખા મારે બીજું કાંઈ ન જોતું મારી દીકરીનું મેળું મારથી નહીં સહન થાય મને મેળા નહીં સહન થાય મારથી અમે પૂરી ટ્રાય કરશું. અને દોસ્તો મા બાપ વિનાના 4 દીકરા દીકરીઓ છે. આગળ પણ અમે એમનો વિડીયો બનાવેલો છે પણ આજે દાદા હતા તો દાદા પણ જતા રહ્યા છે. 1.5 મહિનો થયો છે અને બેનના મા મહિને લગ્ન છે પણ ઘરની અંદર ખાવાના નથી અને લગ્ન પ્રસંગ આવી રહ્યો છે નજીક એટલે જે પણ આપણથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. દોસ્તો તમારે જો કોઈ નાના મોટી મદદ કરવી હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને જો કોઈ બેનના લગ્નની જવાબદારી લેવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને જણાવી શકો અને આપણે બધા સાથે મળી અને બેનના પ્રસંગને વધુ સારો કરી શકીએ એવી પ્રયત્ન કરી દોસ્તો.